હા કે મિત્રો તમને ખબર જ છે કે આપણી ટ્રીપ આલા ઓડિશા ભુવનેશ્વરથી મહારાષ્ટ્ર મુંબઈની જેના કિલોમીટર હતા 1630। તો મિત્રો આપણે પહોંચ્યા હતા નાગપુર ને નાગપુરા ભાઈઓ સાદુત લઈને આવ્યા હતા આપણા માટે। તો સાદુત પીને સડી ગયા હતા સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે અને આપણે ઉભા રહી ગયા હતા ડીઝલ નખાવા માટે। તો ડીઝલ નખાઈને પાછા રોડે સડી ગયા હતા પણ ભાઈને આવવા માંડી હતી ઊંઘ એટલે આપણે જો રેસ્ટ એરિયો આવ્યો એટલે 2-3 કલાક ઘોંટાઈ ગયા હતા અને સવારમાં 7:30-8 વાગે ઉઠીને પાછા રવાના થઈ ગયા હતા મુંબઈ બાજુ। અને નાગપુરથી મુંબઈ 750 કિલોમીટર છે ને આપણે રાતે ખાલી 250 કિલોમીટર જ કાપ્યું હતું ને ઘોંટાઈ ગયા હતા। તો પછી આપણે આજના દિવસમાં 500 કિલોમીટર કાપવાનું હતું એટલે આપણે ગાયક ગા જતા હતા અને રસ્તામાં જો સાફ વાતાવરણ હતું મેં કીધું લાવો મસ્ત વાતાવરણ છે વિડીયો લઈ લેવી। પણ વિડીયો લઈ લીધો ને આપણને લાગી હતી ભૂખ મેં કીધું હાલો ક્યાંક નાસ્તો કે જમવા માટે ઉભા રહી। તો રેસ્ટ એરિયામાં આપણે ઊભી રાખી જમવાનું તો મળ્યું નહીં એટલે એક સેવ મિસલ પાવ ઉલાડીને આપણે સડી ગયા પાછા રોડે। તો રોડે તો સડતા સડી ગયા પણ આવી ગયું તો એક ભોંયરું। તો ભોંયરામાં ઘરી ગયા મેં કીધું ઉપરથી પડશે ને તો આ ચીપી નાખશે એટલે કે દબાઈ દેશે એટલે આપણે ગાયકા બહાર નીકળી જતા ને વરસાદ આવે એવું લાગતું હતું મેં કીધું જોઈએ હવે વરસાદ આવે છે કે નહીં। તો હાચનમાં વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો હતો પણ વરસાદ આવતો હતો ઘમાટી બોલાવતો જોરદાર વરસાદ પડતો હતો। મેં કીધું હાલો હાન લગી વરસાદ ચાલુ જ રહેશે। ત્યાં તો 10 કિલોમીટર હાલ્યા પછી વરસાદ ક્યાંય વરસાદનું નામો નિશાન ન રહ્યું બોલો। વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ ગયું છે ને હાનના 6 વાગવા આવ્યા હતા અને વાતાવરણ એકદમ મસ્ત હતું ને મજા આવતી હતી। ત્યાં આવી ગયું હતું પાછું આ ભોંયરું એટલે કે ટનલ પણ લાગે છે તેવું કે આ ઉંદરનું દર હોય ને જાણે આઈનકોરથી દરમાં ઘરે ને ઓલકોર દરમાં બહાર નીકળી જાય એવું લાગે છે। તમને શું લાગે છે ઉંદરના દરમાં ઘરે પછી ઓલકોર દરમાં બહાર નીકળશું કે નહીં નીકળવી? લગભગ તો નીકળી જ જશું અને મુંબઈ પહોંચી જ જશું। તો મુંબઈ પહોંચવી છે ક્યારે એ જોવા માટે ફોલો કરતા જાઓ। મળીએ જય દ્વારકાધીશ।